ફેમિલી કેમ છો? આ બધા મજામાં ને? તો રામ રામ ને સીતારામ ને મારા રાજાએ માતાજી. તો આજે થઈ ગઈ છે શીતળા હાથમ. તો હાલો આપણે બધા જવું છે શીતળામાં દર્શન કરવા. અને ચાલુ વરસાદ છે આજે. જો તો આજે તો 6 વાગ્યામાં વહેલા શરૂ થઈ ગયો છે વરસાદ ધીમી ધારે. હા, આમ તો આખી રાત શરૂ જ રહ્યો છે. સારો વરસાદ 6 વાગ્યા પીશે ને અત્યારે થોડોક ધીમો પડ્યો એટલે કીધું હવે શીતળામાં દર્શન કરીએ એવી. જો અમારે થઈ ગઈ છે તૈયાર, બધું શીતળામાં જવા માટે તૈયાર થઈ. જે નાળિયેર, શ્રીફળ ને કુલર ને દીવર ને જે કાંઈ બધું હોય, પાણી, આ બધું લઈને તૈયાર થઈ ગયા. જો આ ધીમો ધીમો વરસાદ શરૂ છે અત્યારમાં. આજે થઈ ગયો છે શીતળા થાય તેમ. તો ચાલો હવે આપણે શીતળામાં દર્શન કરીએ એવી. ચાલો બોલો શીતળામાની જય. જઈને બધું અમારે આવી ગયા. ક્યાં મોઢું ફેરવે આમ આવી જાય બાયુ ફેર વારો આવે તો એમ નથી પૈયા લાગવામાં. તો બને નાખો. હા ગોપક્કા વહેલા ગુડાવે જો આમ. હા બધું એમ. હા તમે આવો છો નિરાયતે ખેડૂત દીકરા થઈને. તમે ખેડૂતના વરસાદ આવ્યો એટલે આમ તો વહેલા 5 વાગ્યામાં શીતળામાં દર્શન કરવા પાછી જવું પડે. અને ત્યાં વરસાદ 3 વાગ્યાનો શરૂ થઈ ગયો છે. તમે આવો નિરાયતે. ક્યારે મૂકો? કાલ પછી આપ કાલે દાવાની. હા છે અમારા ગામના શીતળામાં. આજે ગળદી ઓછી છે, નકર તો અહીં ટ્રાફિક નામનો એટલે ટ્રાફિક હોય. દર્શન કરવાનો તો વારો જ ન આવે. વરસાદ ચાલુ છે એના કારણે ટ્રાફિક હાવ ઓછી છે. રાતે વરસાદ આવ્યો ને ત્યાં એટલું ઝાલા નદીમાં પાણી આવ્યું. 3 વાગ્યાનો વરસાદ શરૂ છે વહેલાનો. વહેલા 3 વાગ્યાનો વરસાદ શરૂ થયો તો એટલું એવું બહુ એટલો બધો ન પીડ્યો, પણ વહેલા ઘડીક ખારો પીડ્યો હતો. વહેલા ઘડીક ખરો વરસાદ આવ્યો હતો એટલું પાણી ઝાલા નદીમાં આવ્યું છે. આ ચાલો નદી છે ગરડા સ્વામીના નીકળે નીવડી. એટલું પણ જાય છે. હજી ચાલુ જ છે વરસાદ, પણ ધીમો ધીમો છે અત્યારે, ફૂલ નથી. અને અહીં સુધી તો આવડો આવ્યો હોય ભરાવો, આગળ ના સુધી ભરાવો આવી ગયો તળાવનો. આવડું હાલતું પાણી છે. આવડું આગળ રહ્યું, આગળનું દેખાય ભરાવો છે. અહીંયા હાચમ કરવામાં જવાનું ક્યાંથી ને તારે તાર પિયરમાં જવું છે પણ ક્યારે વરસાદ શરૂ છે ને તું જાય છે? હું વાસણ પાસણ ધોવાઈ ગયા? ખુશી હવે બપોરા કરીને જવું છે એમ ને? તેના તાર બાઈ ને રાંધ્યું દેશે? તમારા ભાગનું નહીં રાંધ્યું હોય? ઠીક વરસાદ રહી પીસ જવું છે એમ ને? તે તો પૈસે જાવ. મારે બેન તો ખાટલા ચડીને બેસી ગયા. જો અત્યારમાં નવરા થઈ ગયા. એને એનામાં મોહાળમાં જવાની ઉતાવળ છે કે મારે મોહાળમાં જવું છે. હા એને મોહાળમાં જવું છે. એને અગાઉ એને મામાને છોકરાએ કીધું તું કે હાલ હું તેડે જાઉં, તો એ તૈયાર ન થઈને ગયા. મારે ક્યાં સ્ટાઇલી જવું છે. હા હવે એને એકદમ ઉતાવળ છે. વરસાદ શરૂ થઈ ગયો છે. જો આ શીતળા હાથમનું જો ભાઈ ઉમરા પૂજન કરવું પડે. જો ઉમરા પૂજન કરી નાખ્યું છે. અત્યારમાં હવે વરસાદ રહી ગયો છે ધીમો, હાવ સાંટો સાંટો થઈ ગયો છે.
અમે તૈયાર થઈ જાય છીએ પણ હવે એની વાટાય છીએ કીધું તૈયાર થઈ જાય ને તો પૈસા જાવી હવે હા એ હવે બપોરે થઈ રહ્યા હવે અત્યારે કેટલા વાગ્યા છે 9:30 તો વાગ્યા છે હવે હજી 2 કલાક એથી લુગડા ધોઈ રહી છે ત્યાં પાછું બપોરા કરવાનો સમય થઈ જાય છે બપોરા કરીને પછી જવાનું છે હજી દી પોતા લે હાથમાં કચરા પોતાનું હા પોતું કરવું પડે હો તમ તારે ઘર તો સારું રાખવું પડે ને ચોખ્ખું હા હા જો સાંટા રહી જાય એટલે અમારે બહેને જો સાફ પાંખો ઉપર સાફ મણીસ કરવા પછી લુગડા ધોવા થાય ને નાની હેલો યુટ્યુબ ફેમિલી, આપણે જઈએ છીએ મારા મામાના ઘરે. જો વરસાદ રહી ગયો અમારે, હવે એમ જઈએ છીએ મારા મામાના ઘરે. જો મારી મમ્મી મારા પપ્પાને આમ ત્રણે જઈએ છીએ. હાલ્યા જઈએ છીએ બોટાદ થઈને અણિયાળે ધીમે 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 હાલતા થઈ ગયા છે. વરસાદ રહી ગયો જો આટલો વરસાદ આવ્યો છે. આ બાજુ જો આટલો વરસાદ આવેલો છે. જો ખાડા ભરાઈ ગયા છે. આગળ તમને દેખાશે. અમારે શું સારું નથી કરતા જો આટલો ખાડા ભરાઈ ગયા છે. અને અમારા ખાડો જ છે. ગમે એટલો રોડ સારો કરે ને ખાડો પડી જ જાય. અહીં સારું રહેતું જ નથી. વરસાદ આવે એટલે તુલસીમાં જો ચિલોર કરતા થઈ ગયા છે. આ 2-3 દિવસથી વરસાદ ધીમો ધીમો આવે છે. મીઠો લીમડો પણ જો મોજમાં આવી ગયો એ મીણો હલવા જો ચિલોર કરે જો ખરવાનું અને ધન એટલે હેલી જાય છે હળવું. આ છે એલોવેરા. આ જો પચી ગયા અણિયાળીમાં આવે. હા જો અમારે હાળે પચી ગઈ પહેલાં અંદર કરતા લાઇટ કી છે પછી ના પાડતી પાડતી ને પછી પચી ગઈ. હા આ જો આ બે હાઈટમ કરવા અમારી પહેલાં પચી ગયા. ના પાડતા પાડતા ને પાછા પચી ગયા. હા ભાઈ પાછો એમ કહો તો હું નથી જ આવવાનો અને થઈને મોર પગ્યું. હું બોલો પ્રી બોલ બોલ દાંત કાઢે તમારે જો જો અમે પણ પગી ગયા હવે બે ગયા હવે નીરેથી. હા અમારે હાટું છે જો એને શરમ લાગે. આમ તો વાડીમાંથી બહુ મોકલે વિડીયો બનાવી આપી જો પછી સા ઓછી પીજી નગરી સા પી કરે. સાક્ષી કહેતી હોય એટલે તારી માને નકરી સા ન પીવે નકરી તો કોટો સડે છે. શેના તોફાની આવે જો લખણ ખોટું તોફાની છે. આ વિડીયોને આપણે હવે એડ આપીએ છીએ. તો આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો આપણે મળીશું બીજા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી.